હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 4 જાન્યુઆરીના તમામ મહત્ત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે જે તમારી પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગૌણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. આ સિવાય પીઆઈના પેપર સોલ્યુશનનો એક વિડીયો આપણે અલગથી ક્રિએટ કરેલો છે. હાલમાં જીપીએસસીની પોલીસ ઇન્સ્પેક્ટર ક્લાસ 2ની પરીક્ષા લેવાઈ હતી 3 જાન્યુઆરી 2021ના રોજ. તો એમાં જે પીઆઈનું પ્રશ્નપત્ર છે એમાં કરંટ અફેરના જેટલા પણ પ્રશ્નો પૂછાયા છે તો એનું એક સોલ્યુશન આપણે આપણા યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલું છે. તો આ વિડીયો જરૂરથી જોઈ લેજો અને સ્ટડી કરજો કે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે, કયા મહિનામાંથી પૂછાય છે અને કયા લેવલના ક્વેશ્ચન પૂછાય છે. શરૂ કરીએ આજના 4 જાન્યુઆરીના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં રેલવે બોર્ડના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ગણી લો. 100% તમારી પરીક્ષામાં અહીંથી એકાદો પ્રશ્ન આવશે, કેમ કે જ્યારે પણ રેલવે બોર્ડના અધ્યક્ષ બદલાય છે એકાદો પ્રશ્ન અહીંથી 100% હોય છે. તો રેલવે બોર્ડના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે હવે સુનિત શર્માની. તો આન્સર આવશે ઓપ્શન સી. બરાબર. એમની પહેલાં હતા વિનોદ કુમાર યાદવ. તો કોનું સ્થાન લેશે એવું પૂછાય તો વિનોદ કુમાર યાદવનું સ્થાન લેશે અને હવે નવા બન્યા છે સુનિત શર્મા. બરાબર. તો ઓપ્શન સી આપણો આન્સર છે અત્યારે. તો રેલવે બોર્ડના નવા અધ્યક્ષ તરીકે આ છે સુનિત શર્મા અને રેલવે બોર્ડના નવા અધ્યક્ષ બન્યા છે. વિનોદ કુમાર યાદવનું સ્થાન લેશે. એમની પહેલાં હતા વિનોદ કુમાર યાદવ, હવે બની ગયા સુનિત શર્મા. બાકી રેલવે બોર્ડની સ્થાપના થઈ હતી 1905માં બ્રિટિશ સરકાર વખતે જ આની સ્થાપના થઈ ગઈ હતી ભારતીય રેલવે બોર્ડની. અને હાલમાં ભારતના રેલવે મંત્રાલયના મંત્રી છે પિયુષ ગોયલ. અને સ્વતંત્ર ભારતના સૌપ્રથમ રેલવે મંત્રી કોણ એવું પૂછાય તો જ્હોન મિથાઈ. બસ એટલું યાદ રાખો તો એ ઘણું થઈ ગયું આમાંથી. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારત યુએનએસસીમાં વર્ષ 2021-22 માટે અસ્થાયી સદસ્ય એટલે કે બિનકાયમી સભ્ય બન્યું છે. તો અત્યાર સુધીમાં ભારત કેટલામી વખત યુએનએસસીનો બિનકાયમી સભ્ય અથવા તો સદસ્ય બન્યું છે? તો અત્યાર સુધીમાં ભારત છે 8મી વખત છે યુએનએસસીના બિનકાયમી સદસ્ય તરીકે ચૂંટાયું છે. તો આન્સર આવશે ઓપ્શન એ. તો ભારત છે 2021-22 માટે. બરાબર. ક્યારે? 2 વર્ષ માટે દરેકની 10 જેટલા બિનકાયમી સભ્યો હોય છે. પહેલાં તો વાત કરી દઉં કે યુએનએસસીમાં કુલ 15 સભ્યો હોય, 5 કાયમી સભ્યો છે અને 10 બિનકાયમી સભ્યો છે. ઓકે. આ 10 બિનકાયમી સભ્યો છે 2 વર્ષે ચેન્જ થતા રહે. તો ભારતને 2 વર્ષ માટે મળી છે 2021 અને 22 માટે સીટ બિનકાયમી સભ્ય તરીકે યુએનએસસીની અંદર. અને અત્યાર સુધીમાં ભારત છે 8મી વખત યુએનએસસીનો બિનકાયમી સભ્ય બનશે. કુલ 15 સભ્યો હોય યુએનએસસીમાં, 5 કાયમી અને 10 બિનકાયમી. 5 કાયમી સભ્યો છે એ કોણ છે? અમેરિકા, ફ્રાન્સ, ચીન, રશિયા અને યુકે. બરાબર. 5 મહાસત્તા જે છે. બરાબર. અમેરિકા, ફ્રાન્સ, ચીન, રશિયા અને યુકે. હવે આ ફિક્સ જ હોય. બરાબર. હવે જે 10 બિનકાયમી સભ્યો છે એ 2 વર્ષે ચેન્જ થતા રહે. તો લેટેસ્ટ હાલમાં જે છે યુએનએસસીના બિનકાયમી સભ્યો એ કોણ કોણ છે? ઇસ્ટોનિયા, ઇન્ડિયા, આયર્લેન્ડ, કેન્યા, મેક્સિકો, નાઇજર, નોર્વે, સેન્ટ વિન્સેન્ટ એન્ડ ગ્રેનેડિન્સ, ટ્યુનેશિયા અને વિયેતનામ. તો આ અત્યારે 8 જે સદસ્યો છે એ યુએનએસસીના બિનકાયમી સભ્યો છે. બરાબર. ફરી વખત રિવિઝન કરી દઈએ. ઇસ્ટોનિયા, ઇન્ડિયા, આયર્લેન્ડ, કેન્યા, મેક્સિકો, નાઇજર, નોર્વે, સેન્ટ વિન્સેન્ટ એન્ડ ગ્રેનેડિન્સ આખું નામ છે, અને ટ્યુનેશિયા અને વિયેતનામ. તો 8 નહીં 10 10 બિનકાયમી સભ્યો છે. બરાબર. બાકી યુએનએસસીની વાત આવી છે તો થોડુંક એમના વિશે પણ જાણી લો. પૂરું નામ થાય યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ. સ્થાપના થઈ હતી એની 24 ઓક્ટોબર 1945ના રોજ, જ્યારે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ એ જ વખતે આ પણ બની ગયું હતું યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ. મુખ્ય મથક છે આનું અમેરિકાના ન્યુયોર્કમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સૌ પ્રથમ મહિલા ચેરમેન કોણ બન્યું છે? તો સૌ પ્રથમ મહિલા અધ્યક્ષ પણ બોલી દો તો પણ ચાલે.
બરાબર. તો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા SAIL, સેલ નામથી તમે ઓળખતા હોય કદાચ ટૂંકમાં અને આ કંપનીને, બરાબર. અને એના સૌપ્રથમ મહિલા ચેરમેન બન્યા છે, એમનું નામ કહેવાનું છે, એમનું નામ છે સોમા મોંડલ. તો આન્સર આવશે ઓપ્શન સી. જ્યારે પણ આવા પ્રશ્ન પૂછાય અને સૌપ્રથમ મહિલા હોય ત્યારે એ પ્રશ્ન બહુ જ અગત્યનો થઈ જાય. તો આ પ્રશ્ન પણ 100% અગત્યનો છે. 100% અહીંથી પ્રશ્ન આવવાની સંભાવના પૂરેપૂરી છે. તો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સૌપ્રથમ મહિલા ચેરમેન બન્યા છે સોમા મોંડલ. નામ યાદ રાખજો, સોમા મોંડલ. અને બાકી સેલ છે એનું પૂરું નામ હમણાં જ આપણે વાત કરી, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. અને એની સ્થાપના થઈ હતી 19 જાન્યુઆરી 1954 રોજ. 19 જાન્યુઆરી 1954 રોજ સ્થાપના થઈ હતી. મુખ્ય મથક છે એનું ન્યૂઝીલેન્ડની ન્યૂ દિલ્હીમાં, બરાબર. ન્યૂ દિલ્હીની અંદર છે આનું મુખ્ય મથક છે. અને સેલ છે ભારતની 10 મહારત્ન કંપનીઓમાંથી એક છે. ભારતમાં કુલ મહારત્ન કંપની કેટલી? 10, અને સેલ એમાંથી એક છે. ઓકે, પ્રશ્ન એ પણ થઈ ગયો હશે કદાચ કે આ 10 કઈ, જણાવી દઈએ, બરાબર. તો આ 10 છે, 10 કંપનીનું નામ તમારી સામે છે સ્ક્રીન ઉપર. 10 મહારત્ન કંપની છે ભારતની. એમાં કેનો સમાવેશ થાય? NTPC, ONGC, SAIL, BHEL, IOCL, HPCL, CIL, GAIL, BPCL અને પાવર ગ્રીડ કોર્પોરેશન, બરાબર. તો આ 10 કંપનીના પૂરા નામ પણ યાદ રાખી લેજો. એકાદી કંપનીના પૂરા નામ પણ પૂછાઈ જાય. પ્રશ્ન એવો પણ આવે કે આમાંથી કઈ મહારત્ન કંપની છે, કઈ મહારત્ન કંપની નથી, એવો પણ પ્રશ્ન કાઢવો હોય તો કાઢી શકાય અહીંથી. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં વિશ્વ બ્રેલ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? વિશ્વ બ્રેલ દિવસ દર વર્ષે ઉજવાય છે 4 જાન્યુઆરી. તો આન્સર આવશે ઓપ્શન બી. તો દર વર્ષે 4 જાન્યુઆરીના રોજ ઉજવાય. આ વખતે પણ 4 જાન્યુઆરી 2021ના રોજ વિશ્વ બ્રેલ દિવસ છે એની ઉજવણી કરવામાં આવી. ફ્રાન્સના વ્યક્તિ છે લુઈસ બ્રેલ, જેમની યાદમાં આપણે આ વિશ્વ બ્રેલ દિવસ ઉજવીએ છીએ. 4 જાન્યુઆરી 1809ના રોજ છે એમનો જન્મ થયેલો હતો, લુઈસ બ્રેલનો, જેની યાદમાં આપણે એમના જન્મ જયંતિને આપણે વિશ્વ બ્રેલ દિવસ તરીકે ઉજવીએ છીએ. બ્રેલ વ્યક્તિ કોને કહેવાય? જે લોકો આંખેથી વ્યવસ્થિત જોઈ નથી શકતા, ઓકે, એમને કહીએ બ્રેલ વ્યક્તિ. ઓકે. અને સૌપ્રથમ વખત વિશ્વ બ્રેલ દિવસ ક્યારે ઉજવાયો? 2019માં. ક્યારે? 2019માં સૌથી પહેલો વિશ્વ બ્રેલ દિવસ ઉજવાયો. અને 2021ના રોજ કેટલામું સંસ્કરણ છે? 3જું. બસ એટલું બહુ થઈ ગયું, બરાબર. તો એટલું આમાંથી યાદ રાખશું. તાજેતરમાં ડિસેમ્બર 2020 દરમિયાન ગ્રીહા સમિટનું કેટલામું આયોજન હતું? તો કેટલામાં ગ્રીહા સમિટનું આયોજન કરવામાં આવેલું હતું? 2020ના રોજ 12મી ગ્રીહા સમિટ હતી. તો આન્સર આવશે ઓપ્શન એ. તો આજે ગ્રીહા સમિટ છે, બરાબર, અત્યાર સુધીમાં કેટલામી હતી? 12મી. 2020ના રોજ 12મી ગ્રીહા સમિટ હતી. અને હાલમાં જેનું ડિસેમ્બર 2020ના રોજ આયોજન થયેલું હતું. થીમ યાદ રાખજો, થીમ 100% પૂછાશે. રિજ્યુવેનેટિંગ રેઝિલિયન્ટ હેબિટેટ્સ. હા, એની થીમ છે. થીમ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આવે સમિટોમાં હવે થીમ પણ પૂછવા માંડે છે કે ફલાણી સમિટની થીમ શું હતી. ઓકે. અને ગ્રીહાનું પૂરું નામ પણ પૂછી લે તો ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ. ઓકે, ફરી વખત, ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ. અને આ સમિટ દરમિયાન છે આ ઇવેન્ટની અંદર એક શાશ્વત મેગેઝિન છે એનું પણ ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું. તો એ પણ યાદ રાખી લેજો સાથે સાથે. ઓકે, હવે ચર્ચા કરીએ આજના ક્વિક ન્યૂઝની, બરાબર. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. એક ક્વિક ન્યૂઝ આગળ વધારતા પહેલાં આપને થોડુંક ઇન્ફોર્મેશન આપી દઉં કે આપણા જે ક્વિક ન્યૂઝ છે ઘણા લોકો એને કદાચ ઇગ્નોર કરતા હોય. લાસ્ટમાં ક્વિક ન્યૂઝ આવે એટલે વિડીયો જોવાનું મૂકી દે, કેમ કે અહીંયાથી છે પોસિબિલિટી વધારે હોય ક્વેશ્ચન આવવાની. અહીંયા માત્ર 1 લાઇનર ક્વેશ્ચન હોય તો ઘણાને એમ થાય કે આમાંથી ક્વેશ્ચન નીકળવાની સંભાવના ઓછી થઈ જાય. પરંતુ જો તમે GPSC PIના પેપરનો મારો વિડીયો જોયો હોય, હાલમાં મેં ક્રિએટ કરેલો છે, ઓકે, તો તમને ખબર હશે એમાં કે ક્વિક ન્યૂઝમાંથી પણ ઘણા બધા ક્વેશ્ચન આપણા ડિટ્ટો ટુ ડિટ્ટો બેઠા પૂછાયા છે, બરાબર. તો ક્વિક ન્યૂઝ પણ તમારી પરીક્ષા માટે એટલા જ મહત્ત્વના છે. GPSCમાં પણ બેઠા 1 લાઇનર ક્વેશ્ચન આવતા હોય છે, બરાબર. તો
એટલા માટે થઈને ક્વિક ન્યૂઝ ઇગ્નોર કરતા હોય તો ચોક્કસ ના કરજો ઇગ્નોર. શરૂ કરીએ હવે આજનો પ્રશ્ન. સૌથી પહેલો પ્રશ્ન, તાજેતરમાં ભારતના કયા એરપોર્ટ એમણે જય હે સંગ્રહાલય એપ્લિકેશન લોન્ચ કરી છે? જય હે સંગ્રહાલય એપ્લિકેશન લોન્ચ કરી છે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ, જે આવેલું છે મહારાષ્ટ્રમાં. બરાબર, તો જય હે સંગ્રહાલય એપ્લિકેશન લોન્ચ કરી છે. તાજેતરમાં મધ્યપ્રદેશની સરકારે દ્વારા કઈ વસ્તુના પ્રચાર માટે રાગ ભોપાલી 2020નું આયોજન કરવામાં આવશે? તો મધ્યપ્રદેશની સરકાર છે રાગ ભોપાલી 2020નું આયોજન કરશે ઝરી ઝારડોઝી હેન્ડીક્રાફ્ટના પ્રચાર માટે. ઝરી ઝારડોઝી હેન્ડીક્રાફ્ટ છે એક પ્રકારનું, તો એના પ્રચાર માટે રાગ ભોપાલી 2020નું આયોજન કરશે. તાજેતરમાં શ્રી બુટ્ટા સિંઘજી એમનું નિધન થયું છે. તેઓ કયા રાજ્યના રાજ્યપાલ હતા? તો બુટ્ટા સિંઘજી છે, બરાબર, એમનું નિધન થયું છે. તેઓ બિહારના ગવર્નર રહી ચૂકેલા છે. ભારતમાં ગૃહમંત્રી તરીકે એમણે કામ કરેલું છે, કૃષિ મંત્રી તરીકે કામ કરેલું છે. આ સિવાય 2007થી 10 સુધી તેઓ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ છે એના અધ્યક્ષ અથવા તો ચેરમેન પણ રહ્યા હતા. તો ઘણી બધી વિગતો છે એમના વિશે. મહત્વના વ્યક્તિ છે તો ખાસ યાદ રાખજો. તાજેતરમાં કયા દેશે પોતાના રાષ્ટ્રગીતમાં સુધારો કર્યો છે? તો રાષ્ટ્રગીતમાં સુધારો કર્યો છે ઓસ્ટ્રેલિયાએ, અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી છે સ્કોટ મોરિસન. તાજેતરમાં 3 જાન્યુઆરી 2021ના રોજ સાવિત્રીબાઈ ફૂલે એમની કેટલામી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવેલી? તો 3 જાન્યુઆરીના રોજ 190મી જન્મજયંતિ હતી. જન્મ થયેલો તેમનો 1831માં. તાજેતરમાં ગુજરાત સરકારે કયા સ્થળે GSER ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રિજનલ એની સ્થાપના માટે સેરેસ્ટરા મેનેજર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે કરાર કર્યા છે? તો ગુજરાતે ધોલેરા ખાતે છે GSERની સ્થાપના માટે છે કરાર કર્યા છે. તો આન્સર આવશે ધોલેરા. ધોલેરા આવેલું છે અમદાવાદમાં. તાજેતરમાં કયા રાજ્યની સરકારે બોડો ભાષાને એક રાજ્યની સહયોગી અધિકારિત ભાષા બનાવવા માટે મંજૂરી આપી છે? તો હાલમાં આસામ રાજ્યની સરકાર છે એણે બોડો ભાષા છે, બોડો ભાષા એને રાજ્યની સહયોગી અધિકારિત ભાષા બનાવવા માટેની મંજૂરી આપી છે. આન્સર આવશે આસામ. મુખ્યમંત્રી છે અહીંયા સર્વાનંદ સોનોવાલ, રાજ્યપાલ છે જગદીશ મુખી. તાજેતરમાં રૂફટોપ સોલાર ઉર્જાના ઉત્પાદકો છે એને P2P પીયર ટુ પીયર ટ્રેડિંગ પ્લેટફોર્મ લોન્ચ કરનાર ભારતનું સૌપ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો P2P ટ્રેડિંગ પ્લેટફોર્મ છે સોલાર ઉર્જાના ઉત્પાદકો માટે લોન્ચ કરનાર ભારતનું સૌથી પહેલું રાજ્ય બન્યું છે ઉત્તરપ્રદેશ. મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન આજના વિડીયોનો. ફિફા અંડર-17 વિશ્વકપનું આયોજન 2021માં થવાનું હતું, જેને 2023 સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. આ કપનું આયોજન કયો દેશ કરશે? તો જીપીએસસીમાં પણ આવું પૂછાય, ઘણી બધી માહિતી આપી દે, પછી પૂછે એવું કે આનું હેડક્વાર્ટર શું છે, બરાબર? તો એ જ રીતનું છે આમાં કે 2021માં આયોજન થવાનું હતું, હવે થશે 2023માં. તો આનું આયોજન કયો દેશ કરશે? આયોજન કરશે પેરુ, બરાબર? ઘુમાવીને પૂછવું હોય તો ફિફાનું પૂરું નામ પણ પૂછી લે, બરાબર? ફિફાની સ્થાપના ક્યારે થઈ એવું પણ પૂછી લે, તો એવી રીતે પણ પૂછાઈ શકે આમાંથી પ્રશ્નો. અને બાકી ફિફાના જે આવનારા કપ યોજાવાના છે, બીજું એક કહી દઉં, આમાં જ્યારે પણ ચોખવટ ન પાડેલી હોય ને કે કયો વિશ્વકપ છે, મહિલાઓનો છે કે પુરુષનો, તો તમારે ત્યારે પુરુષનો જ સમજવાનો, બરાબર? જો મહિલાઓનો છે તો ચોખવટ પાડીને અલગથી કીધું હશે. ફિફા અંડર-17 મહિલા વિશ્વકપ એવું કીધેલું હોય તો એ મહિલાઓના કપની વાત થાય છે, પરંતુ કંઈ ચોખવટ ન પાડેલી હોય તો આપણે પુરુષનો જ સમજવાનું, બરાબર? તો આ એક જનરલ વસ્તુ છે. અને થોડાક અહીંયા ફિફાના કપ છે જે તમારી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે, તો યાદ રાખી લેજો. અંડર-17 હમણાં જ આપણે ચર્ચા કરી 2021માં આયોજન થવાનું શું, હવે થશે 2023માં પેરુ ખાતે. આ સિવાય ફિફા અંડર-20 જે વિશ્વકપ છે એનું આયોજન પણ 2021માં થવાનું હતું, હવે થશે 2023માં, અને એનું આયોજન થશે ઇન્ડોનેશિયામાં. અને ફિફાનો જે જનરલ વર્લ્ડ કપ હોય છે, ફિફા વર્લ્ડ કપ, ઓકે, એનું આયોજન થશે 2022માં. એના વિશે કંઈ ફેરફારનું એનાઉન્સમેન્ટ નથી, 2022માં જ થવાનું છે અને કતારમાં થશે.
તો આ ફિફાના આવનારા કપ છે જે પરીક્ષા માટે યાદ રાખી શકો છો. બરાબર. ઓકે, તો વિડીયો આજનો અહીંયા પૂરો થાય છે. મજા આવી તો લાઈક કરો, શેર કરો, આપણા મિત્રો સાથે નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, બેલ સિમ્બોલ દબાવો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.